અમુક 40 વર્ષની ઉંમર પછી એક વખત તો ડાયાબિટીસનો ટેસ્ટ કરાવજો. જો અમુક લક્ષણો તમને દેખાય, જેવા કે તમે શું છે કે કદાચ તરસ વધારે લાગતી હોય, ભૂખ વધારે લાગતી હોય કે પેશાબ વધારે લાગતી હોય, આ બી એક કોમન સિમ્ટમ્સ છે. પછી બીજું તમને ક્યારેક થાક ને થકાન, જે કમજોરી જેવું વધારે લાગતું હોય, પછી તમારા જે શું કહે પેશાબમાં ઇન્ફેક્શન વારે ઘડીએ થા કરતું હોય, તમને કોઈ કદાચ કોઈ ઘા થઈ ગયો હોય, કોઈ ગુમડા હોય એને રૂઝ આવતા વાર લાગતી હોય, પછી તમને કદાચ શું કહેવાય આમ તમારા જો કોઈ ઘા હોય ને એ પણ જલ્દી રૂઝ નથી આવતા. અમુક એવા અને એકદમ વજન હોય તમારું અને એકદમ તમને અચાનક જ એવું કોઈ બી કારણ વગર બહુ ઘટી જતું એવું લાગે અને ઘટ્યું એવું લાગે તમને, તો તમે આ બધા કોમન સિમ્ટમ્સો કહેવાય. આમાંથી કોઈ બી સિમ્ટમ્સ તમને દેખાય તો તમે એક વખત ડાયાબિટીસનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ. કેમ કે ડાયાબિટીસ શું છે કે સ્લો પોઈઝન કહેવાય. ધીરે ધીરે એ તમારા મુખ્ય જે આપણા વાઇટલ ઓર્ગન કહેવાય, હાર્ટ કહેવાય, કિડની કહેવાય, બ્રેન કહેવાય, એ બધાને નુકસાન કરતું હોય છે. એટલે કે ડાયાબિટીસમાં એક વખત કોઈ લક્ષણો દેખાય તો ટેસ્ટ તો બહુ સસ્તો જ આવે છે. તમે નજીકના કોઈ ડોક્ટર કે લેબોરેટરી ટેકનિશિયન જોડે તમે ટેસ્ટ કરાવી લો તો તમને અમુક અંદાજ આવી જાય. એક વખત નોર્મલ આવે તો પછી વાંધો નથી, પણ પછી જો આવે એ પ્રમાણે તમે ટેસ્ટ કરો. પછી જે શું થાય કે જો એક વખત તમને ડાયાબિટીસના શરૂઆતના સ્ટેજમાં કે તમને ખબર પડે કે તમને ડાયાબિટીસ છે, શરૂઆતના સ્ટેજમાં છો, તમે તમારા ડોક્ટર વડે માહિતી મળે તો તમે શું કરી શકો. તો જો કદાચ તમે બહુ વધારે વજન હોય, તમારું બહુ વધારે વજન, મોટાપો હોય, તો થોડું વજન કંટ્રોલ કરવાથી શું છે ઘણી વખત ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જાય છે. થોડું વજન શરૂઆતના સ્ટેજમાં, એડવાન્સ સ્ટેજમાં નહીં, શરૂઆતના સ્ટેજમાં. અને ઘણી વખત શું થાય છે કે તમે કદાચ બેઠાડું જીવન જીવતા હોય, તો આમ બિલકુલ બેઠાડું જીવન, તો તમે થોડું કામ વાળું જીવન ચાલુ કરો, થોડું હલન ચલન વાળું જીવન ચાલુ કરો, અને કદાચ કશું ના બને તો તમે થોડું વોકિંગ ચાલુ કરો. એટલીસ્ટ એક વખત વોકિંગમાં કેવું છે, ચાલવા માટે તમારે કમસે કમ 30 થી 40 મિનિટ ચાલો તો જ કંઈક ફરક દેખાય. કે 10-15 મિનિટ ચાલો તો એટલો બધો અસર ના દેખાય. તમે 30 થી 40 મિનિટ ચાલુ કરો અને એમાં બી કન્ટિન્યુઅસ વોકિંગ હોવું જોઈએ, કન્ટિન્યુઅસ હોવું જોઈએ. વચ્ચે 10 મિનિટ ચાલ્યા અને પછી 10 ઉભા રહી ગયા, બેસી ગયા, ફરી એવું કઈ એટલો બધો ફાયદો દેખાતો નથી. એટલે કન્ટિન્યુઅસ વોકિંગ કરવું જોઈએ. પછી શું તમારે તમને જે ગળપણ હોય ને, જે જેટલું ગળ્યું હોય, કે જે બી ગળ્યું દેખાય આપણને મોઢામાં મૂકીને ગળ્યું દેખાય, ચોકલેટ, આઈસ્ક્રીમ, કેક છે, બિસ્કિટ છે, ક્રીમ વાળા બિસ્કિટ છે, ઠંડા પીણા છે, પછી જે બી તમને એવું કઈ ગળપણ વાળું દેખાય એ બધું બંધ કરવું જોઈએ. અને જે જમવાની ડીશમાં તમારે શું છે કે કાચા શાકભાજી, ગાજર, મૂળા, કાકડી જેવા કાચા શાકભાજીનો બી ઉપયોગ લેવાય. શાકભાજીમાં કેવું છે કે તમે જે ભીંડા, કારેલા જે લો છો એ ડબલ લેવા જોઈએ. એક વાટકી લેતા 2 વાટકી લો. અને કોઈ સિઝનેબલ ફ્રૂટ્સ બી લો, કોઈ બી તમારા, જેમ કે સફરજન, જામફળ અને કોઈ બી જાંબુ, આ બધા ફ્રૂટ્સ દિવસમાં રોજ એક વખત લેવું જ જોઈએ. અને બને ત્યાં સુધી જે ગળ્યા ફ્રૂટ્સ છે ને, જે ચીકુ, કેળા, કેરી, જે મોઢામાં મૂકીને ગળપણ જેવું લાગે એ બધા એવોઇડ કરવા જોઈએ. પછી જે તમારી જમવાનું છે 5-6-8 રોટલી તમે દિવસમાં ખાતા હોય તો શું કરવું જોઈએ, એને થોડા ભાગ કરી દેવા જોઈએ. એ ભૂખ્યા ના રહેવાય બહુ, પણ શું કરવું જોઈએ, ઉપવાસ તો બહુ ડાયાબિટીસમાં ચાલતું નથી, પણ ધારો કે 8 રોટલી તમે લેતા હોય તો સવારે 1 રોટલી લો, 10-12 વાગે 2 રોટલી લો, બપોરે લો 2 રોટલી, અને સાંજે લો, અને રાત્રે કદાચ લો. એવું કરે 4-5 વખતમાં ભાગ પાડી દો તો ડાયાબિટીસમાં થોડો ઘણો ફાયદો થઈ શકે. એડવાન્સ સ્ટેજમાં તમે આગળના ડોક્ટરનો કોન્ટેક્ટ કરી લેજો.